ચાલો જાણીએ બીએપીએસ સંસ્થાના આ સપ્તાહના મુખ્ય 10 સમાચારો. નેપાળના કાઠમંડુ શહેરમાં હનુમાન ઢોકા દરબાર સંગ્રહાલય પરિસરમાં ત્યાંની વિકાસ સમિતિ તથા નેપાળ સરકારના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તારીખ 12/7/2025ના રોજ નેપાળ દેશના પ્રથમ અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે થયું નેપાળી ભાષામાં સત્સંગ દીક્ષા ગ્રંથનું લોકાર્પણ. સમાચાર ક્ષેત્રના પ્રસિદ્ધ મીડિયા પ્લેટફોર્મ વેલ્થના સોશિયલ મીડિયા પેજીસમાં છવાયું અમેરિકાનું વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ. અમેરિકાના ઓહાયો રાજ્યના ગવર્નર શ્રી માઇક ડિવાઇન દ્વારા બીએપીએસ સંસ્થાના પ્રતિનિધિ રૂપે પૂજ્ય જ્ઞાન વત્સલદાસ સ્વામીનું કરાયું વિશિષ્ટ સન્માન. વડોદરામાં અટલાદરા ખાતે કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં તારીખ 12 જુલાઈના રોજ સદગુરુ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી દ્વારા થયું નૂતન ઇમરજન્સી યુનિટ, નૂતન કાર્ડિયાક કેથ લેબનું ઉદ્ઘાટન. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આણંદ ખાતે યોજાયું હેલ્થ અવેરનેસ સત્ર. ફ્રાન્સના પેરિસ શહેર ખાતે નિર્માણ પામી રહેલા બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાતે પધાર્યા ફ્રાન્સ ખાતેના ભારતીય રાજદૂત શ્રી સંજીવ સિંગલાજી. અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વે દર્શને પધાર્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી અને ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ શ્રી સુરેન્દ્રજીતસિંહ અહલુવાલિયા. લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 12 અને 13 જુલાઈના રોજ યોજાયો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવતો સમર ફેર. બોચાસણ ખાતે તારીખ 14 જુલાઈના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં નડિયાદ બીએપીએસ છાત્રાલયના છાત્રોએ કરી વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી. આ સપ્તાહમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 10 જેટલા બીએપીએસ સંસ્કારધામોની ઇષ્ટિકાઓનું પૂજન કર્યું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ઇંગ્લેન્ડની સત્સંગ યાત્રાએ પધારેલા સદગુરુ કોઠારી પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીનું સંતો ભક્તોએ લંડનમાં કર્યું ભાવપૂર્ણ સ્વાગત. આધ્યાત્મિક મિશન રાજીપો અંતર્ગત રાજકોટ, ગોંડલ, સાકરી, રાંદેસણ વગેરે વિવિધ બીએપીએસ મંદિરો અને વિદ્યા મંદિરમાં સત્સંગ દીક્ષાના મુખપાઠ અંતર્ગત યોજાયા બાળ વિદ્વાનોના અભિવાદન સમારોહ. રાંદેસણ ખાતે કાર્યરત બીએપીએસ વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓ વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ રિજનલ ચેમ્પિયનશિપ 2025માં બલૂન કાર સ્પર્ધામાં બની વિજેતા. આવી જ રીતે બીએપીએસ સંસ્થાની સાપ્તાહિક ટોપ 10 હેડલાઇન્સ પ્રાપ્ત થશે દર રવિવારે માત્ર બીએપીએસ પ્રકાશ એપ પર.